અમે જઈ રહ્યા છીએ ઘર છોડીને. ખબર જ હતી કે મારો દીકરો એટલે કે અમારો દીકરો અમારા કયા પ્રમાણે તો ચાલશે જ નહીં, એની મનમરજી મુજબનું જ કરશે. તમારી મરજી પ્રમાણે તો કર્યું. તમે જ હા પાડી હતી ને કે હા આ ઘર છોડીને જતા રહો, આ ઘરમાં શાંતિ જોતી છે. તો હવે રાખો તમારી પાસે તમારી શાંતિને. જુદો થવા તું માગતો હતો. તારું વર્તન, તારો સ્વભાવ, આ અંકિતાનું વર્તન, એનો સ્વભાવ, તમે બધાય એવું જ વર્તન કર્યું કે અમારે મજબૂર થવું પડ્યું કે તમને એમ કહેવા કે હવે તમે આ ઘરમાંથી જતા રહ્યો. પપ્પા તમે નહીં સમજી શકો. હું તમને સમજાવવાની કોશિશ કરીશ ને તો પણ તમને નહીં સમજાય. તમને એ જ દેખાય છે જે તમને બતાવવામાં આવ્યું છે, અને તમને પણ એવું જ દેખાયું છે. જે તમે જોવા નથી માંગતા એ તો તમે ક્યારે જોયું જ નથી, ક્યારે તમે આના વખાણ તો કર્યા જ નથી. હંમેશા ખબર નહીં કેમ તમને આના અવગુણો જ દેખાય છે, આના વાંક જ દેખાય છે. ક્યારેય તમને અંકિતા સારી કેમ ન લાગી એ મને ન સમજાણું આજ સુધીમાં. અચ્છા, તું એમ કહે છે કે અંકિતા મને સારી ન લાગી? હા હા, એના તો મેં ઘણા વખાણ કર્યા હતા, પણ કહેવાય છે ને વખાણેલી ખીચડી દાંતે વર્ગી, એના જેવા કામ કરે. મમ્મી અમારે ઘર છોડીને જવું નથી, ઘરની શાંતિ ઈચ્છીએ છીએ એટલે જ અમે જઈએ છીએ. એ તો દેખાય છે ને. હા, દીકરાને મા બાપથી અલગ કરી રહ્યા છો. અમારો દીકરો અમારો રહ્યો જ નથી ને. એને તમારે પ્રેમ જાળમાં તમે એવો મોહી લીધો છે ને કે હવે એના મા બાપ જે કંઈ પણ કરે ને એ બધું ખોટું જ લાગે છે. ને હકીકત તો એ છે કે આ ઝઘડા તમારા લીધે ઊભા થયા છે. હવે તમે ઈચ્છો જ છો કે ઘર છોડીને જવું છે તો જાઓ. એના માટે અમે મા બાપ તરીકે પણ કંઈ ન કરી શકીએ. હા તો ન જ કરી શકો ને, એમ પણ કંઈ બાકી તો મૂક્યું નથી. અંકિતાનો વાંક કાઢો છો કે અંકિતાના લીધે થયું છે, એને મને ચડાવ્યો અને અમે બંને આ ઘર છોડીને જઈએ છીએ. તમારો દીકરો ગાંડો નથી. આ તમે હંમેશા એને સંભળાવો છો અને તમે હજી પણ એવું ઈચ્છો છો કે હું પણ આને સંભળાવું. હું શું કામ એને સંભળાવું? જ્યારે એનો કંઈ વાંક જ ના હોય તો એને કંઈ કહેવાનો મતલબ જ નથી બનતો. બેટા, તું તારા મા બાપને, હા મને ખબર છે કે મેં તને ગુસ્સામાં એ દિવસે કહી દીધું, તું થપ્પડ મારી દીધી હતી, પણ એક બાપ છું એટલે હું દીકરા પર ગુસ્સો ન કરી શકું અને ત્યાં આવો નિર્ણય કર્યો. અરે મેં તો વિચાર્યું નહોતું, મેં કીધું ફક્ત બસ ગુસ્સામાં આદિ બોલે છે અને ભૂલી જશે, અને હું મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું અને હું પણ ભૂલી ગયો છું. બેટા આવી રીતે તું જુદો થઈને જતો રહે. બસ બસ, હા, એને રોકવાની કોશિશ ન કરશો. જો એને મા બાપની ન પડી હોય, એને એમ ન થતું હોય કે મારા મા બાપ મારા ગયા પછી એકલા થઈ જશે, એટલે કે એક દીકરો મા બાપથી અલગ થઈ જશે, જો એને એની પડી જ નથી તો શું કામ તમે એને રોકો છો? અને રહી વાત આદિ તારી, તો તે નિર્ણય લઈ લીધો છે ને બેટા કે તું આ ઘરથી દૂર રહીશ, તો રહેવા દો ને. એ લોકોને ખબર પડશે ને કે બહાર રહેશે તો કેટલી 20 100 થાય છે, ને આ વહુને ખબર પડશે કે એકલા એકલા તો ઘરના કામ કરવા જ પડશે ને, ત્યાં કોનો વાદ કરવા જશે? અરે પણ એ ભલે ને કે એ તો છોકરું કહેવાય છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. આપણે તો સમજવું જોઈએ ને. બેટા તું રોકાઈ જા, આ ના ઘર છોડીને પપ્પા. નથી જવું. હવે અમારે અહીંયા રોકાવાય એવું અમને લાગતું નથી, કેમ કે મમ્મીના જે રીતના શબ્દો છે, હું અહીંયા આ ઘર માટે મરી પણ જઈશ ને તો પણ એમને એવું નહીં લાગશે કે હું આ ઘર માટે સારું કરી રહી છું. એમને જોતા તો એવું જ લાગે છે કે અમને આ ઘરમાંથી જવાનું જ કહે છે, એટલે અમારે જતું જ રહેવું છે. સારું, રોકવાની અમારી પણ કોઈ ઈચ્છા નથી. ખબર પડશે, અહીંયા તો બહુ નાટક કર્યા, બહુ મોબાઈલ લઈને નવરા બેઠા રહ્યા. હવે ખબર પડશે ને, હા, નવા ઘરની અંદર જશો, કામ કરવા પડશે તો ખ્યાલ આવશે કે કેવી રીતે કામ થાય છે. મમ્મી મને કામ કરવાની આદત છે જ પહેલેથી, મને કોઈ ફરક નહીં પડશે. હું ત્યાં એકલી કામ કરતી હતી ને અહીંયા બધાનું જ કામ કરતી. ઉલટું મારે તો સારું છે, મારે બંને જણનું જ કામ કરવાનું છે, બધાનું કામ નહીં કરવું પડે. પણ તમે ફક્ત તમારો શું કામ વિચાર કરો છો? તમારે આ અરે વિચાર. બસ પપ્પા રહેવા દો ને. હા, તે દિવસની વાતનું મને ખોટું નહોતું લાગ્યું, જે વાતનું અત્યારે લાગી રહ્યું છે. અને મમ્મીના મોઢે હવે હું કોઈ બીજા શબ્દો સાંભળવા નથી માગતો. પ્લીઝ તમે સમજી જાઓ. જુઓ, તમે જેવી રીતે આ ઘર માટે સારું વિચારતા હતા ને અને મને ખીજાયા હતા ને, એવું માનું છું, પણ હું પણ હંમેશા આ ઘર માટે સારું જ વિચારતો હતો અને ક્યારેય અલગ થવા નહોતો માગતો. પણ ખબર નથી પડતી કે ઘરમાં તકલીફ કોને છે. અને રહી વાત કામની, તો તમારી દામિની વહુને કહેજો કે હવે બધું કામ કરે.
અને તમારા નસીબમાં કામ નહીં લખ્યું હોય તો સારું, બાકી ખબર નહીં અમારા ગયા પછી તમારું શું થાય. એ મારે જોવાનું, તમારે નહીં. હો, હું જોઈ લઈશ. અરે એક વાર તો એને કે રોકાઈ જા. ચલો આદિ. મમ્મી ક્યારે આવશે? ગયા કે નહીં આ લોકો? મમ્મી એક વાત કહું, હા. આ તમે જ્યારે જ્યારે આવો ને ત્યારે એવું લાગે કે વાવાઝોડું આવ્યું છે. ના ના, આ તારા સસરા તો ભૂકંપની પણ વાત કરતા હતા. પણ સાંભળ, એ લોકો ગયા. આવજો, બાય બાય, ટાટા, બધું થઈ ગયું. આ થોડાક આંસુ હતા અંકિતાની આંખોમાં, પણ મેં ભારે હૈયે મારા છોકરાને આ ઘરમાંથી જવા દીધો. આ કંઈ વાંધો નહીં, થાય મમ્મી થાય. આ ક્યારેક છે ને પોતાના હક માટે, સચ્ચાઈ માટે લડવું પડે, આપણે મન મોટું કરીને જતું કરવું પડે તો કરી દેવાનું. કરી દીધું ને, મન મોટું કરીને તો આખે આખો છોકરો જવા દીધો, જરા કે અહીંયા ન રાખ્યો. હું શું કહું? શાંતિ ને મમ્મી, આ ઘરમાંથી કો ગઈ, હવે આપણે બંને એને નિરાતે આરામ કરીશું. એક કો તો ઘરમાંથી કઈ છે, હા. બીજી જાય ને એની રાહ છે. હા, જો તું શું બોલે ને ઘણી વાર ખબર નથી પડતી. હા, આ ફ્લોમાં ઘણું બધું નીકળી જતું હોય છે ને. પણ હું શું કહું છું, હા, અંકિતા બહુ જતા પહેલા એમ કહીને ગઈ હતી કે આ ઘરનો વહીવટની જે ચાવી છે તિજોરીની એ તમને આપીને ગઈ છે. હે? સાચું? એવું જ કહ્યું છે, જેમ કે મેં એમને આપી હતી એમને તમને આપી. તો લાવો, ઘણા દિવસથી મેં એને મારા હાથોમાં નથી રાખી, મારા હાથમાં ખંજવાળ આવે છે. લાવો લાવો, દર્શન કરવા છે, ત્યાં સુધી હું આંખ બંધ રાખીશ. લાવો ચાવી લાવો. હો, હાલો. હા, ચાવી જ આપવાની છે ને? તાલી નહીં, ચાવી કીધું, ચાવી. હા, ચાવી. ચાવી. તમને સેમ ટુ સેમ એવું જ કીધું ને કે ચાવી મને આપી છે એમ? જો અંકિતા હવે એવું કહ્યું હતું કે મમ્મીજી તમે ચાવી મને આપી, હવે હું બધો વહીવટ દામિનીને એટલે કે દામિનીના હાથમાં ચાવી આપીને જાઉં છું. પણ હવે તો હરી ફરીને વહીવટ તો પાછો મારા માથે જ આવવાનો. ખોટું તમને ભાર લાગશે, એટલે તમે ચાવી આપી દો એટલે થઈ જાય વાર્તા પૂરી. અરે હમણાં લઈ આવો ને. અંકિતા ભાભીએ જે વસ્તુ મને આપી છે ને એ હમણાં લઈ આવો. ઉભા રહો. સાંભળ સાંભળ, આમ તો ને જ્યારે ચાવી લઈને આવે ને તો આમ લઈને આવજે. કેટલાય દિવસથી મેં દર્શન નથી કર્યા ને, મારે આમ પ્રભુના દર્શન કરું ને એમ ચાવીના દર્શન કરવા છે. ખરેખર તને ખબર છે કેટલો સમય થઈ ગયો હું મારી ચાવીથી દૂર રહી. આ ઘરના વહીવટ માટે મારે શુંનું શું કરવું પડ્યું. મારા દીકરા અને વહુને પણ આ ઘરની બહાર એટલે કે જતા જોવા પડ્યા. કંઈ વાંધો નહીં મમ્મી, આ ચાવીને તમે પોતાના ભગવાન માનો છો ને તો આ તમારા હાથમાં છે ને પેલી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરે ને એવી જ રીતે હું આમ મૂકીશ. તમે મસ્ત દર્શન કરી લેજો. હા, 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 હા. હું લેતી આવું. સારું, લેતા આવો. વેટ. હા હા, सबर का फल मीठा होता है ना? बहुत बहुत. હા પ્રભુ, જે ચાવીની ઈચ્છા મેં કરી હતી એ મારી નાની વહુ અને મારા પ્લાનથી સક્સેસફુલી મારી પાસે આવી રહી છે. તો જ્યાં સુધી મને ચાવી નહીં મળે ને ત્યાં સુધી હું મારી આંખો નહીં ખોલું. આંખો ખુલ્લી બંધ જ રાખીશ. મમ્મી આંખો બંધ રાખો અને તમારો જમણો હાથ આગળ ધરો. હા, આંખો નહીં ખોલતા, ચીટિંગ નહીં. ચોરાય નહીં. ચાવી વજનવાળી લાગે છે. આંખો ખોલીને જોવો. હે? આ શું? ટંકોરી? હા મમ્મી, આને ટંકોરી કહેવાય. ઘંટડી. હા, તમને ખબર છે અંકિતા ભાભી જ્યારે ઘરની બહાર ગયા ને ત્યારે ચાવી મારા હાથમાં આપી અને મને કહ્યું કે આ ઘંટડી પણ છે ને તમારા મમ્મીને આપી દેજો. એમને કહેજો કે હવે એમની ઉંમર થઈ ગઈ છે ઘંટડી વગાડવાની. તો આલો આ ઘંટડી વગાડ્યા કરો.
અને તમને શું લાગ્યું કે ચાવી મારા હાથમાં આવી ગઈ છે તો એ ચાવી હું તમને આપી દઈશ એમ? મમ્મી, તમને શું લાગ્યું આ બધો પ્લાનિંગ તમારો હતો એમ? મારા વાલા, મારા ભોળા મમ્મી, આ પ્લાનિંગ તમારો નહીં, મારો હતો. તમને એવું હતું કે હું તમારો સાથ આપી રહી છું, પણ તમે મારો સાથ આપી રહ્યા હતા. અને હવે જ્યારે પપ્પાને આપણા કાવતરા વિશે ખબર પડશે, આ અશોકને આપણા કાવતરા વિશે ખબર પડશે, ત્યારે વાકમાં કોણ આવશે મમ્મી, એ મને કહેશો? આ બધો પ્લાનિંગ કરવા વાળું કોણ? તમે. ઘરમાંથી આદિભાઈ અને અંકિતાને બહાર કાઢવા વાળું કોણ? તમે. ઘરનો વહીવટ કોને હાથમાં જોતો હતો? તમને. અને હવે ઘરની બહાર નીકળવાનો વારો કોનો આવશે? તમારો. એટલે બહાર જાઓ ને ત્યારે ઘંટડી હારે લેતા જજો, ઘણી એ કામ આવશે. શું? અંકિતા વહુએ ચાવી આપી, એ બધો વહીવટ દામિની વહુએ લઈ લીધો. આ તો મારા કરતાં પણ 10 કદમ આગળ નીકળી અને મને પકડાવી. આ ટંકોરી